અને હવે વાત કરીએ ઠંડીના ચમકારાની। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી આપવામાં આવી છે। તેમણે કહ્યું કે અરબ સાગર અને પશ્ચિમ બંગાળના ઉપસાગરમાં ભેજ હોવાથી વાદળો બન્યા હતા। મધ્યમ અને ઊંચા લેવલે વાદળો હોવાથી વરસાદ ન થયો હોવાનું પણ જણાવ્યું હતું। સાથે જ કહ્યું કે આવતીકાલથી ઠંડીના પ્રમાણમાં વધારો થવાની પણ શક્યતા છે। રાજ્યમાં 27 અને 28 ડિસેમ્બરે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો 29 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થશે। ठंडी धीरे धीरे વધશે। 25 ડિસેમ્બર પછી ઠંડીની શક્યતા વધુ રહેશે અને રાતો સુધી ઠંડી પડશે। 29મી ડિસેમ્બર ઠંડીનો ચમકારો આવશે। 10-11 જાન્યુઆરી ઠંડીનો ચમકારો આવશે। 24મી જાન્યુઆરી ઠંડીનો ચમકારો આવશે। એટલે જાન્યુઆરી માસ આપણે ઠંડો રહેશે અને રાતો સુધી ઠંડી હવે ધીરે ધીરે 25 ડિસેમ્બર અને 29 ડિસેમ્બર પછી પડવાની શક્યતા રહેશે। પરંતુ જાન્યુઆરી માસમાં વિશેષ કરીને રાતો સુધી ઠંડી વધુ રહેશે। અને હવે